નમસ્કાર, CV24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. ઇન્સ્ટાગ્રામની સેવાઓ મંગળવારે અચાનક જ બંધ થઈ ગઈ હતી, જેના કારણે ઘણા લોકો ઇન્સ્ટાગ્રામની સેવાને એક્સેસ કરી શકતા નથી. ઘણા વપરાશકર્તાઓએ એક્સ પ્લેટફોર્મ ઉપર આ આઉટેજ વિશે જાણ કરી અને સ્ક્રીનશોટ ને મેમ્સ વગેરે શેર કર્યા હતા. ઇન્સ્ટાગ્રામની સેવાઓ મંગળવારે અચાનક જ બંધ થઈ ગઈ હતી. એ પછી ઘણા યુઝર્સ તેની સેવાનો ઉપયોગ કરી શક્યા ન હતા. આ સમય દરમિયાન ઘણા લોકોએ ડાઉન ડિરેક્ટર પર જાણ કરી, એક વેબસાઇટ કે જે સોશિયલ મીડિયા અને વેબસાઇટ્સ વગેરેને ટ્રેક કરે છે. સવારે 11:30 વાગ્યાની આસપાસ આ આઉટેજ શરૂ થયો હતો. લગભગ 1000 યુઝર્સે ડાઉન ટ્રેકર ઉપર જાણ કરી અને થોડીક વારમાં આ સંખ્યા 2000 સુધી પહોંચી હતી. એ દરમિયાન યુઝર્સે ફરિયાદ કરતા જણાવ્યું કે તેને ઇન્સ્ટાગ્રામ ચલાવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ અંગે ઘણા લોકોએ એક્સ પ્લેટફોર્મ ઉપર ઇન્સ્ટાગ્રામ ડાઉનને લઈને પોસ્ટ પણ શેર કરી છે. ભારતમાં આ એપનો ઉપયોગ કરનારા યુઝર્સની સંખ્યા કરોડોમાં છે. આ કારણથી જ ઇન્સ્ટાગ્રામની સર્વિસ થોડીક સેકન્ડ માટે બંધ થઈ જાય તો સોશિયલ મીડિયા ઉપર હોબાળો શરૂ થઈ જાય છે. જોકે આજના આઉટેજને લઈને ઇન્સ્ટાગ્રામની પેરેન્ટ કંપની મેટા દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી.